અરે તું પણ દાંતવડો લઈને ક્યાં જાશો તો? હું કરું? હા, તમને ખેતરમાં એકે દાડિયા દેખાય છે? હા, હંધુય કામ એમનું એમ પડ્યું છે. હું કરવું ને હું ન કરવું ને એ કાંઈ સમજાતું નથી. હા, પાછલા ખેતરે જઈને આવી. હા, પેલા બિયારણ નાખવાનું હતું તો એ નાખવા માટે નથી આવ્યા આજે મજૂર. કરવું તો કરવું હું. પણ એ આજ નહીં તો કાલે આવશે. હવે એ કાંઈ થોડું કાંઈ આપણે એ ન આવે તો હું આપણે બધું કામ કરી શકશું? તારા ને મારે બેમાં છે એવી તાકાત કે આપણે આખા ખેતરનું વાડીનું બધું આપણે જેટલી વીઘા જમીન છે બધાનું કામ કરી શકીએ. તમે કહો છો કે હું કરવું? અરે આમને આમ હાલતું રહ્યું તો થઈ રહ્યું આપણું કલ્યાણ. હ, મને એ નથી સમજાતું કે આ સરપંચને એવી કઈ દુશ્મનાવટ આપણી જોડે કાઢવી છે કે દાડિયાઓને આવવા નથી દેતો અને આવે એને અહીંયાથી લઈ જાય છે. તમે જોયું? હા, હંધુય ખેતરમાં કામ પડ્યું છે. કોણ કરશે? હા, મને તો વિચારમાં નીંદરે નથી આવતી. અરે જો એ બધી ખોટી ચિંતા ન કરાય અને બધું છે ને ઉપરવાળો બધું જોતો જ હોય અને ઉપરવાળાને કાંઈ આપણું એકલાનું થોડું જોવાનું છે, એને બધાયનું જોવાનું છે. અને આપણે ક્યાં કોઈનું ખરાબ કર્યું છે તે ભાઈ ઈશ્વર આપણું ખરાબ કરે એટલે એવી ઉપાધિ ન કરાય. આપણે કોઈનું ખરાબ નથી કર્યું એ તમે ને હું જાણીએ છીએ, પણ અટાણે તો સરપંચ આપણું ખરાબ કરી રહ્યા છે. જુઓ તો ખરા, આવીને તમને ધમકાવીને ગયા અને અટાણે અહીંયાથી મજૂરો લઈ ગયા હશે. આપણે આવે એ પહેલાં તો આપણું હંધુય ખેતર ખાલી છે. અહીંયા વાડ કામ બાકી છે, પાછળ બિયારણનું કામ બાકી છે, આ ઘાસ ઉગ્યું છે એ કપાવાનું છે. અરે કેમ થાય? અરે સરપંચ છે ને સરપંચ એ એની નાલાયકી છે અને એ આજકાલનો સરપંચ થયો છે તો કેટલી બધી હવા કરે છે. હવે આવતી ટર્મમાં જો ને આવતી ટર્મમાં છે ને એને ઊભો જ નહીં રહે અને ઊભો રહે ને તો કોઈ મત નહીં આપે. જો આવું ના હોય એ બધા વર્તાવ રાખશે ને તો એને કોઈ મત નહીં આપે. એટલે એ આ 2-5 વર્ષ લગી ઊભો છે ને એની ટર્મ પૂરી ન થાય ને ત્યાં લગી મારે હું આખા ગામને એને સહન કરવાનો છે. બાકી એ બીજી ટર્મમાં તો નહીં જ આવે. એ બીજી વાર આવે ન આવે એ તો બાજુ પર ગયું, પણ મને એ નથી સમજાતું કે અટાણે આપણે શું કરવું, આપણે કયો રસ્તો લેવો એ તો સમજાવવું જોઈએ કે નહીં માણસને? નહીં, મારે બધા વાત કરવી જોઈએ સમજ્યા. અને સરપંચને મારે દાટી મારવી જોઈએ. મારે એમ કે એ જો વાતમાં પતી જતું હોય બધું આપણે તો શું કામ આપણે સંબંધ બગાડવા જોઈએ. પણ હવે એ જેવું એણે વર્તન કર્યું છે ને મારી યારે એ હું ક્યારેય નહીં ભૂલું. એને તો એવો બદલો લઈને કે એ એની જિંદગીભર યાદ રાખશે. અરે એ હું એના છોકરાએ નહીં ભૂલી કે એવો એને મારે યારે બદલો લેવા મારે. આપણે કાંઈ બદલો નથી લેવો, આપણે તો શાંતિથી પતાવટ થાય ને એ કરવું છે. હા, બદલામાં તો છે ને પેઢીઓની પેઢીઓ વહી ગઈ તો કાંઈ ઉકળ્યું નથી. હું શું કહું છું તમને, એને પ્રેમથી એકવાર સમજાવી જુઓ. હા, આપણા ઘરે આવીને દાદાગીરી કરી જાય છે અને ગામમાં બધાની હારે એ જ કરે છે. એના કરતાં તો એને સમજાવવો પડશે, બેહીને એને કહેવું પડશે કે આ તું જે કરી રહ્યો છે આ ખોટું છે. અરે એ ઢોર જેવો છે, એ કે વાતે સમજશે નહીં. આ શાંતિ શું કહેવાય, પ્રેમથી આપણે કોઈકને સમજાવો તો પ્રેમ શું કહેવાય. એને અક્કલ જ ગયો હોય, જડ માણાને શું હોય. આમ ગણો ને તો એ આ પેલું નથી કહેતા આવારા લફંગો જ કહેવાય. આ તો ઠીક, હવે એના બાપ દાદા વખતની એની પાસે મિલકત ને જમીન છે એટલે એની ઉપર આ બધી અયાશી કરે છે. બાકી એની પાસે કાંઈ નહીં રહે. તું જોજે ને 2, 5, 10 વર્ષ પછી કાંઈ નહીં રહે એની પાસે. એની પાસે રહે કે ન રહે એનું આપણને નથી ખબર. એનું ભવિષ્ય ભાખવું એ આપણા હાથની વાત એ નથી. પણ મારું એવું કહેવું છે કે અત્યારે એ સરપંચ પદે છે અને કાંઈ પણ ખારા કે નરસા નિર્ણય છે ને એને એના હાથે લેવા જોઈએ. એની જગ્યાએ એ પ્રજાને દુઃખી કરવાનું કામ કરે છે. હા, આપણી વાત તો જવા દો, પણ ગામમાં નાના મોટા એવા કેટલાય ઘર છે જેની હારે એ આવું વર્તન કરે છે. મને સમજાતું નથી કે એનું હું કરવું ને હું ન કરવું. તમને ખબર છે એ આ પેલા આપણા પાડોશમાં રહેશે એ ચંપા ડોહી, એ બિચારી તો એને આગળ પાછળ કોઈ નથી, એની જમીન પસાવી પાડી છે. ચંપા ડોહી ગઈકાલે આવીને મારી સામે બધો બળાપો કાઢતા હતા. પણ કેવું તો કેવું હું, હવે આનો કાંઈક તો રસ્તો આપણે લાવવો જ પડશે. હો, તમે ગામના મુખી છો ને મુખીથી જો રસ્તો ન નીકળે તો બીજું કોણ કાઢે? તું ઉપાધિ ઘરમાં એ બધું છે ને હવે મારે જ રસ્તો કાઢવો જોઈએ. એનો કાંટો કેમ કાઢવો ને એ બધી મને સારી રીતે આવડે છે. એ બધી હું રસ્તો કાઢી હતી બધું. પણ નિરાતે વિચાર કરી
અને પછી કાઢજો. આમ ઉતાવળીઓ કોઈ નિર્ણય ન લેતા હો. હા હાલો હું આટલું ઘાસ સાફ કરું છું. જ્યાં સુધી આપણા મજૂર આવે ને ત્યાં સુધી થોડું જે થાય. અને ઓલું જોઈ આવું જરીક લાઇટ આવી કે નહીં, નકર મોટર ચાલુ કરી દો ને જરીક પાણી તો વળવું, નકર આ ફૂંકાઈ જાય બધું હમણાં. એ સારું. મુખી પોતાની જાતને સમજે છે. હું એને એમ છે કે આ ગામના હંધાય એની વાત જ માનશે. એને ખબર નથી કે હું કરી શકી. હવે તો એને બતાવવું જ પડશે. જો આ ખોટી દુશ્મની કરે કાંઈ નહીં મળે. થોડી શાંતિ રાખો ને, બધી વાતનું નિવારણ બેહવાથી મળી જાય. બેહીને કોક દી વાત કરવી. સીતારામ સરપંચ સાહેબ. સીતારામ. સીતારામ. સરપંચ સાહેબ, તમારી હારે વાત કરવા આવી છે. હું કેવું છે, આ તમારો દીકરો ને તમારી વહુ બંને કાલ મારી વાડી આવી જાય એમ જ ને? આ તે વાંધો નહીં, મોકલી દેજો એમને. પણ સાહેબ, અમે નાના માણા રહ્યા અને મુખી બાપા અમને વગર વ્યાજે રૂપિયા વાપરવા આપે છે અને એના કારણે અમારા ઘરનું ગુજરાન હાલે છે. તમને તો ખબર જ છે ને કે અમે વર્ષોથી એની આને ધાર ધિરાણ કરતા આવ્યા છીએ, તો અમારે પેલા એના ખેતરનું કામ કરવા જવું પડે. ઈસ કેવા આવી છું. બસ એ જ કેવું તું તમારે? આ રૂપિયા જોતા હોય તો હું તમારા મોઢા પર મારી. મારી વાત સાંભળી લો. મારી વાડીએ જ તમારે કામ કરવા માટે તમારા દીકરાને મોકલવાનો છે, સમજ્યા તમે? એ મૂકીને ત્યાં નહીં. મોટા બેન, તમે સાહેબને સમજાવો ને, અમારે ન્યા પેલા કામ કરવા જવું પડે. જો પહેલા ન્યા જાય કે પહેલા આપણે ન્યા આવે? ઘેર હું પડવાનો છે? અને આમે જ્યાં સંબંધો હારા હોય ને ત્યાં પહેલા ઊભું રહેવું પડે માણાને. અરે સંબંધને લાયક નથી. હું કામ મુખી માટે આટલું બધું વિચારો છો? મુખીથી ડરો છો? તો બીતા નથી પણ સરપંચ સાહેબ, હવે વ્યાજે પૈસા લીધા હોય ને વ્યાજ ન લેતા હોય તો આપણે એનું કામ તો કરવું જ પડે તો ને. બીજાનું કામ રાખ્યું હોય એ પણ કરવું જ પડે ને. એ પૈસા દેવાનો છે ને મુખી પૈસા જ દેવાનો છે. તો સીધી વાત છે, આ કોકનું કામ લઈને પછી ન્યા ના પાડવી અને મુખીનું કામ કરવા જવું, આ કયો ન્યાય છે? ના ના, એવું નહીં કરી. પેલા એનું કામ કરીને પછી તમારું તો કરશું જ. તમારા ખેતરનું કામ અધૂરું નહીં રાખી. મારે ત્યાં પહેલા કામ થવું જોઈએ. એ મુખીનું કામ કરીને આવીને પછી તમે મારી વાડીમાં પગ મૂકશો એમ? સરપંચ સાહેબ, અમે ગરીબ માણા રહ્યા. તમને ખબર છે ને કે મારો દેવલો જે ખેતરમાં કામ કરીને રૂપિયા લાવે ને એનાથી અમારું ઘર હાલે છે અને આ મુખી બાપા થોડી ઘણી મદદ કરે છે. બેન, તમે સમજાવો ને. એ મુખીને હું સમજાઈ દઈ. આ મુખીને કહીને જ આવ્યો છું એના ઘરે કે હવે તારે જે કરવું હોય એ કરી લેજે. પણ આ તારી ત્યાં જે મજૂરી આવે છે એ મારે ત્યાં જ આવશે. પણ અને હવે વાત વટ ઉપર વહી ગઈ છે. હવે તો ગમે એ કરો, મારી વાડીએ તમારે કામ કરવા આવવું પડશે. પણ સરપંચ સાહેબ, હું કાંઈ સાંભળવા નથી માંગતો. ફક્ત તમને એટલું જ કહું છું, જો તમે લોકો શાંતિથી આ ગામમાં રહેવા માંગતા હોય અને તમને તમારો દીકરો જો વાલો હોય તો હું કહું છું એમ કરવું પડશે. મુખીને ત્યાં નહીં જાતા અને મારી વાડીએ પધરામણી કરજો. બેન, હિરલબેન, અટાણે તમે જાઓ. હું શાંતિથી વાત કરીને કેવડાવીશ. ઠીક છે. સીતારામ. સીતારામ. ધમકી ન સમજતા ને, ચેતવણી આપું છું તમને. જો મુખીને ત્યાં ગયા તો એનું પરિણામ સારું નહીં આવે. આ સરપંચ બોલી રહ્યો છે. જાઓ. તમે સમજતા કા નથી? અરે હું મળે છે તમને આવી દુશ્મની કરીને, અને તમારી દુશ્મની તમારા ઠેકાણે રાખો ને. બિચારા ગરીબ માણાને વચ્ચે પીસવાને એ સારું ન કહેવાય. અરે બે ફૈદ્યાનો મુખી, હા, આખા ગામને નચાવે એમ બધા નાચે છે, તમારી તો કઈ વેલ્યુ જ નહીં ને. આ સીધી વાત છે. આ ગામમાં હંદાને મારે બતાવી દેવું છે કે હું કોણ છું. અટાણ લગીન મુખી મુખી થતું હતું ને, આ સરપંચ સરપંચ કરતો ન થઈ જાવ ને તો મારું નામ સરપંચ નહીં.
આપણા હારા કર્મોથી આપણને કોક ઓળખે, દાદાગીરીથી નહીં. કોકને આયુ બાળીને કાળજા બાળીને આપણે કોઈ દી આગળ ન આવે. આટાણ લગીન મુખી એ જ કર્યું છે. આખા ગામને પૈસા ધરી ધરીને આ હંધાને ગુલામ બનાવી નાખ્યા છે. અને તમારે જો ઈ જ કરવું હોય તો પછી તમારા મને મુખીમાં ફેર હું ઈ કેવો મને. કોઈ જ ફરક નથી અને મારે કોઈ ફરક બતાવવો નથી, પણ મુખીને બતાવી દેવું છે કે હું ધારું ને તો હંધુય કરી શકું. હું ધારું ને તો તારા કરતા વધારે બધાને હેરાન કરી શકું. કામ કરતા રહું. હિરલબેન, હા લે તમે અહીંયા? હા આવું પડ્યું. આ મારી વાડી હે, કોઈ દાડિયા છે નહીં ને. હંધાય સરપંચની વાડી આવી ગયા છે એટલે આવું પડ્યું. અને તમારા ઉપર તો પૂરેપૂરો વિશ્વાસ હતો, કોઈ જાય કે ન જાય, પણ તમે સરપંચની વાડીએ આવીને કામ નહીં કરો. પણ તમે બતાવી દીધું કે તમારે સરપંચની વાડીએ આવવું પડે એવું જ હતું, હે ને? હા બેન, થાય હું કયો, આ ગરીબ માણાનું કોણ છે અત્યારે બે? અમારે તો આ બધા વેતરા કરવા જ પડે ને, નગર અમારું પેટ ન ભરાય. હા, તમારે વૈતરા કરવા જ પડે, નહીતર તમારા પેટ ન ભરાય. પણ મને એ નથી સમજાતું કે જ્યારે જ્યારે તમને રૂપિયાની જરૂર પડે ત્યારે ગામના મુખી બાપા મારા ધણી તમારી હારે ઊભા રહે. તમારા ઘરમાં કોઈ પણ સંકટ આવે તો મારા ધણી ઊભા રહે. હા, ગામની અંદર કંઈ પણ થાય તો બધાથી મોખરે મારા ધણી હોય, કારણ કે ગામના મુખી છે. પણ ગામની પ્રજાને એક બાજુ નમવું છે, કારણ કે સરપંચ એ એનો વટ બતાવે છે કે હું સરપંચ છું એટલે મારી વાડીએ જ તમારે દાડીએ આવવાનું, હે ને? ના ના, એવું કાંઈ નથી. પણ હવે ગામમાં રહીશી તો સરપંચના ખેતરનું કામ કરવું પડે ને. કરો ને. અમે જાણીશી કે તમે અમને બહુ મદદ કરો છો, અને મુખી બાપા હોત અમને વગર વ્યાજમાં પૈસા આપે છે. પણ તમે જ કયો બેનબા, અમારે તો હંધુય જોવું પડે ને. હા, તમારે હંધુય જોવું પડે, કારણ કે જમીન માલ મિલકત એ હંધુય અમારી પાસે છે. અમને માણસની જરૂર પડે, અમારે જોવું પડે. અમારા માણસ દુઃખી ન થાય એનું અમારે ધ્યાન તો રાખવું પડે. અમે ભલે માણસનું ધ્યાન રાખીએ પણ માણસ અમારું ન રાખે. કા રાખી સહી ને. આ દેવલો અને એની વહુ એને ટાઈમે મોકલી જ આપી છે તમારા ખેતરે, પણ એ બસારા છોકરાઓ કહેવાય ને, એનાથી કામ ન થાય. તમે ચિંતા કરો માં, હું ઈ સમય કાઢીને ત્યાં આવાય. સમય કાઢીને? અરે, સરપંચને કહેવાય ને કે મારા ઘરે જ્યારે તકલીફ હોય ને ત્યારે મુખી બાપા અને એમની બાયડીઝ મારી વારે આવે છે. મને કાંઈ પણ તકલીફ પડી હોય કે મારા દીકરાને કાંઈ તકલીફ પડી હોય તો એ લોકોએ હંમેશા મારો સાથ આપ્યો છે. તો હું એમની વાડીએ પહેલી જાય. પણ નહીં, તમે એ નથી કહી શકતા. સરપંચને કહેવાય ત્યાંનું હંધુય કામ પૂરું થઈ જાય ને પછી તમારે ત્યાં દાડીએ આવી. કા એવું નથી બોલી શકતા? બેન, બોયલા તો હોય ને, પણ આ તમારા ધણી અને સરપંચ વચ્ચે કોણ જાણે હું વેરશે ને એ જ ખબર નથી પડતી. તમારે ત્યાં જાય તો સરપંચ અમને વટે છે ને, સરપંચની આ વહેલા આવી તો તમે હવે અમે એમ વિચારીશી કે કરી તો કરી હું. તમે પરણીને આવ્યા એ દીથી મારા ધણીને જોવો છો. ન્યાયપ્રિય વ્યક્તિ છે, એમણે ક્યારેય આ ગામમાં કોઈનું ખોટું નથી કર્યું. હા, તમારા છોકરાઓ નાના હતા, તમારા ધણી મરી ગયા ત્યારથી તમારા ઘરમાં કાંઈ પણ સમસ્યા ઊભી થઈ હોય ને તો મારા ધણી પહેલાં આવ્યા છે. પણ તમે બતાવી દીધું કે કોઈ માણસ આપણને ડરાવી ધમકાવી ને દબાણ કરે ને તો આપણે એની બાજુ નમતું જોખી દેવું જોઈએ. પણ આપણે સવાલ ઊભા ન કરાય. માનું છું તમે રોજ લાવીને રોજ ખાવાવાળા વ્યક્તિ છો, પણ ન્યાયનું તો બોલી શકો ને, ન્યાય માટે તો લડી શકો ને.
સરપંચ જે કરી રહ્યો છે એ ખરેખર ખોટું છે એ તમને ખબર છે. તમે જાણો છો કે જે થઈ રહ્યું છે એ ખોટું છે. છતાંય તમે સાથ તો સરપંચનો જ આપો છો કા? કારણ કે એ ડરાવે છે, ધમકાવે છે, પ્રજાને પોતાની બીકમાં ને દબાણમાં રાખે છે. કોઈ બોલવા ઊભું નથી થતું. ક્યારેક સરપંચને કહી જોજો કે મુખીની વાડીનું કામ પતે ને પછી અહીંયા આવી ત્યારે તમને માની જાય હો હિરલબેન. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા. અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ. મારી વાડીએ જ તમારે કામ કરવા માટે તમારા દીકરાને મોકલવાનો છે, સમજ્યા તમે? એ મૂકીને ત્યાં નહીં. મોટા બેન તમે સાહેબને સમજાવો ને, અમારે ન્યા પેલા કામ કરવા જવું પડે. જો પહેલાં ન્યા જાય કે પહેલાં આપણે ન્યા આવે, ફેર શું પડવાનો છે? અને આમે જ્યાં સંબંધો સારા હોય ને ત્યાં પહેલાં ઊભું રહેવું પડે માણાને.